નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના તાસ 7 માં ફરી એક વખત આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રમેય 6.1 ભણી ગયા, સ્વાધ્યાય 6.2 ના એક્ઝામ્પલ 2 ગણ્યા છે. એ પહેલા આપણે એકરૂપ સમરૂપ આકૃતિઓ વિશે ચર્ચા કરી ગયા, સમરૂપતા, ત્રિકોણની સમરૂપતા વિશે જોઈ ગયા. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રમેય 6.2 ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાં પ્રમેય 6.2 વિશે ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ કે પ્રમેય 6.2 શું કહેવા માંગે છે. સૌપ્રથમ તો આપણે એનું સ્ટેટમેન્ટ વાંચીએ કે શું કહે છે. આપણે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આપણે પ્રમેય 6.1 માં પણ આ જ વસ્તુ જોઈ કે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કર્યું હતું. આગળ જોઈએ શું કહે છે કે ત્રિકોણ, કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. કોઈ એક એવી રેખા કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય તેમ આપણે સાબિત કરવાનું છે આ પ્રમેયમાં. સૌથી પહેલા તો આપણે આના પરથી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ કે જે માહિતી આપણને આપેલી છે તે આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો સૌથી પહેલા આપણે આકૃતિ જોઈએ. અહીં આપણને એક આપેલ છે ત્રિકોણ. શું આપેલ છે વિદ્યાર્થી મિત્રો? કોઈ એક રેખા અને ત્રિકોણ, એક રેખા અને એક ત્રિકોણ, બે વસ્તુનો ઉલ્લેખ કરેલો છે આ પ્રમેયમાં. તો એક ત્રિકોણ આપણે દોરી નાખ્યો અને એક રેખા આપેલી છે, તો એ રેખા ક્યાં દર્શાવવાની? તો એ આપણે આમાંથી જોઈને સમજીએ કે રેખા કઈ જગ્યાએ. આપણે ત્રિકોણ ABC લઈએ પહેલા, ત્રિકોણ ABC. હવે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એ રેખાને આપણે એ રીતે દર્શાવવાની છે કે તે રેખા ત્રિકોણની કોઈ પણ બે બાજુ, ત્રિકોણની હંમેશા ત્રણ બાજુ હોય છે, તમને ખ્યાલ જ હશે, તો ત્રણમાંથી કોઈ બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એ રીતે રેખા લેવાની છે. તો આપણે લઈએ AB અને AC ને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તેવી એક રેખા લઈએ આપણે, જેને નામ આપણે DE આપીએ. DE નામની એક રેખા છે જે ત્રિકોણ ABC ની બે બાજુ AB અને AC નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. સમાન ગુણોત્તરમાં વિભાજન એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ બે બાજુઓ છે ને, તો આનું એ રીતનું વિભાજન કરે કે આ બાજુનું વિભાજન શું કર્યું જોશો ત્યાં ખ્યાલ આવી જશે. AD છેદમાં DB. AB બાજુ છે એનું બે રેખાખંડમાં બે ભાગ કર્યા, એક આખી બાજુ હતું એના બે ભાગ કરી નાખ્યા, AD અને DB. એ જ રીતે બીજી બાજુનો પણ બે ભાગ કર્યા, AE અને EC. તો બંને ત્રિકોણની બે બાજુઓના સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એ આપણે સાબિત કરવાનું. તો સમાન ગુણોત્તર એટલે કે આનો ગુણોત્તર અને AE છેદમાં EC આ બંનેના ગુણોત્તરો સમાન હોય તેવું કહેલ છે. અને તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. આ જે આપણે રેખા લીધી ને DE, ઈ રેખા ત્રિકોણની બે બાજુઓને તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, પણ એ સિવાયની ત્રિકોણની જે ત્રીજી બાજુ છે BC, તો BC ને સમાંતર હોય તે વસ્તુ આપણે સાબિત કરવાની છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં? ચાલો આકૃતિ પરથી સૌપ્રથમ તો આપણે પક્ષ લખવાનો પ્રયત્ન કરીએ. પક્ષ તો જો ગયા પ્રમેયમાં પણ આપણે જોઈ ગયા કે જ્યારે પક્ષ અને સાધ્ય લખવાની વાત આવે ત્યારે હંમેશા આપણે સ્ટેટમેન્ટ વાંચવાનું ધ્યાનથી, અને સ્ટેટમેન્ટ પરથી જ પક્ષ અને સાધ્ય બનતું હશે. અહીં આપણે ત્રિકોણ ABC લીધો છે, તો ત્રિકોણ ABC માં આપણે શું કર્યું છે? તો કોઈ એક રેખા ત્રિકોણના બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ વસ્તુ આપણને આપેલી છે, આ માહિતી આપણને આપેલી છે. તો આ માહિતી આપણે જે માહિતી આપણને આપેલી હોય ને એ હંમેશા પક્ષમાં આવશે. તો એ પરથી આપણે શું લખીશું પક્ષમાં? કે આપણે અહીં ત્રિકોણ ABC લીધો છે એટલે ત્રિકોણની જગ્યાએ આપણે ત્રિકોણ ABC નો ઉલ્લેખ કરીશું. તો ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC, ત્રિકોણ ABC છે એમાં એક રેખા AB, એક રેખા એવી લ્યો કે જે AB અને AC નું શું કરે છે? સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો કોઈ એક રેખા, ચાલો લખીએ
ત્રિકોણ ABC માં એક રેખા આપણે લીધી બહારથી છે, ત્રિકોણ સિવાયની એક રેખા લીધી, એક રેખા AB અને AC, AB અને AC ને અનુક્રમે AB અને AC ને અનુક્રમે AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં, એટલે કે AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કોઈ એક રેખા ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં કઈ રીતે છેદે છે કે જેથી આપણે કીધું છે કે બે બાજુઓનો સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, એ રીતે છેદે છે. તો એ માહિતી પણ આપણને આપેલી છે, સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. તો આપણે એ પણ આમાં લખવું પડશે ને પક્ષમાં. તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી D અને E બિંદુમાં એવી રીતે છેદે કે જેથી શું થાય? સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. તો સમાન ગુણોત્તર એટલે શું થશે? AD ના છેદમાં DB AE ના છેદમાં EC. આ થવું જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પક્ષમાં ફરી એક વખત આપણે પક્ષમાં નજર કરીએ. આપણને સ્ટેટમેન્ટમાં એવું કીધું છે કે કોઈ એક રેખા ત્રિકોણના બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીં આપણે ત્રિકોણ લીધો છે ABC. તો ત્રિકોણ ABC માં કોઈ એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E. ત્રિકોણ ABC માં કોઈ એક રેખા એટલે કે આ DE નામની રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી AD છેદમાં DB AE છેદમાં EC, એટલે કે AD DB અને AE EC નો ગુણોત્તર સમાન થાય એવી રીતે છેદે છે. આ વસ્તુ આપણને માહિતી આપેલી છે. તો આપણે મેળવવાનું શું છે? તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય એમ સાબિત કરવાનું છે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સાધ્યમાં શું આવશે? સાધ્ય આવી ગયો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? જે વસ્તુ આપણે સાબિત કરવાની હોય, જે વસ્તુ મેળવવાની હોય એ વસ્તુ આવશે સાધ્યમાં. તો શું સાબિત કરવાનું છે? તે રેખા એટલે કે રેખા કઈ છે? DE. તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. રેખા DE ત્રીજી બાજુ કઈ થઈ? બે બાજુ તો આ થઈ AB અને AC. એની ચર્ચા આપણે શરૂઆતમાં પક્ષમાં કરી. બે બાજુ સિવાયની બાજુ જ રહેશે ને હવે તો, કેમ કે બે બાજુની તો આપણે ઉપયોગ કરી નાખ્યો છે. તો તે રેખા એટલે કે રેખા DE ત્રીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુ થાય BC. તો રેખા DE એ BC ને સમાંતર હોય તેમ સાબિત કરવાનું છે. તો શું થશે? ટૂંકમાં આપણે લખીએ તો DE સમાંતર BC. DE સમાંતર BC. આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે સાધ્યમાં હંમેશા એ વસ્તુ લખવાની કે જે સાબિત કરવાનું હોય. તો આ નિશાની છે સમાંતરની. DE અને BC સમાંતર હોય તેમ સાબિત કરવાનું છે. ચાલો તો હવે શરૂઆત કરીએ આપણે સાબિતીની. આ માહિતી તો આપણને આપેલી છે એ તો બરોબર, ચાલો. પણ આપણે આ વસ્તુ સાબિત કરવા માટે કંઈક આપણી જાતે થોડું ધારવું પડશે અથવા તો કંઈક આમ ફેરફાર કરવા પડશે તો જ ખ્યાલ આવશે. બાકી જે માહિતી આપેલી છે એની પરથી તો આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ નહીં. તો આપણે આની પહેલા એકવાર મારા ખ્યાલથી એવો પ્રમેય જોઈ ગયા કે જે ધોરણ 9 માં જોઈ ગયા હતા. એક્ઝેક્ટ મને યાદ નથી, પણ કોઈ બાજુ આપેલી હોય પણ આપણે એમ ધારીએ કે આ બિંદુ આ સિવાયનું કોઈ બીજું બિંદુ છે અને તો આને સમાંતર થાય છે ને એ રીતે જોયું. તો ચાલો આપણે અત્યારે પણ જોઈએ કે ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલા આપણે ધારીએ કે ધારો કે DE એ BC ને સમાંતર નથી. આપણે એમ ધારીએ કે DE એ BC ને સમાંતર નથી એવું ધારી લઈએ. અહીંયા આપણને આપેલું છે કે DE અને BC સમાંતર સાબિત કરવાનું છે, પણ અત્યારે આપણને ખબર નથી, હજી ખ્યાલ નથી કે
કે આ DE એ BC ને સમાંતર છે કે નહીં. આપણે એવું ધારી લઈએ કે DE BC ને સમાંતર નથી. તો ચાલો અહીં સાબિતી લખીએ. સાબિતીમાં શું લખીશું? ધારો કે DE એ BC ને સમાંતર નથી. આવું આપણે ધાર્યું. આપણને આપેલું છે નહીં, ખાલી આપણે ધાર્યું. તો હવે સમાંતર ન હોય તો ત્રીજી બાજુને સમાંતર એવી રેખા લેવાની હતી ને આપણે એવી રેખા લેવાની હતી કે જે ત્રીજી બાજુને સમાંતર હોય. તો અહીં આપણે કોઈ એક અલગ રેખા લેવી પડશે. તો D માંથી BC ને સમાંતર હોય તેવી એક રેખા આપણે દોરવી પડશે ને. તો D માંથી તો અહીં આપણે લખીએ કે તો D માંથી BC ને સમાંતર હોય, BC ને સમાંતર હોય તેવી રેખા લેવી પડશે આપણે. કેમ કે આપણને તો એ વસ્તુ મેળવવાની કીધી છે કે ત્રીજી બાજુને સમાંતર હોય. તો D માંથી BC ને સમાંતર હોય તેવી એક રેખા દોરશું આપણે કે જે AC ને આ સિવાયના કોઈ બિંદુમાં સમાંતર હોય તેવી રેખા દોરો. ધારો કે DE અને BC સમાંતર નથી. જો સમાંતર ન હોય તો આપણે કોઈ એક બીજી રેખા લેવી પડશે કે તો D માંથી BC ને સમાંતર હોય તેવી એક રેખા દોરો કે જે AC ને અહીંયા E બિંદુમાં છેદે છે. તો નવી જે રેખા લઈએ એ D બિંદુમાંથી પસાર થવાની છે. પણ AC છે ને જે એમાં E સિવાયના બિંદુમાં છેદે. તો E છે તો આપણે અહીં E ડેશ લઈએ. E ડેશ બિંદુમાં છેદે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીં આપણને સૌથી પહેલા તો આપણે શું ધાર્યું કે DE અને BC સમાંતર નથી એવું ફક્ત ધાર્યું છે આપણે. તો જો બંને સમાંતર ન હોય તો આપણે D માંથી BC ને સમાંતર હોય એવી કોઈ રેખા તો લેવી પડશે. કેમ કે રેખા લીધા વગર તો આપણે ક્યાંથી સાબિત કરી શકીશું કે ત્રીજી બાજુને સમાંતર હોય. તો આપણે એના માટે શું કર્યું કે D માંથી એક એવી રેખા પસાર કરી કે જે AC ને E ડેશ માં છેદે. તો ચાલો હવે આગળ જોઈએ. તો E ડેશ માં છેદતી હોય એવી આપણે એક રેખા લઈએ. D માંથી જ લેવાની છે પણ AC ને E નહીં, E સિવાયનો E ડેશ માં છેદે. તો ચાલો આપણે અહીં બીજી એક રેખા લઈએ જે D માંથી આવી AC ને E ડેશ માં છેદે. આવી એક રેખા લીધી. જો આ રેખા D માંથી પસાર થતી હોય અને AC ને E ડેશ માં છેદતી હોય તો તમે યાદ કરો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. શું થશે? સૂત્ર શું બનશે? AD ના છેદમાં DB AE ડેશ ના છેદમાં E ડેશ C બનશે જો આ DE ડેશ BC ને સમાંતર હોય તો. છે એવું નથી કહેતા પણ આપણે એવું ધાર્યું છે કે DE ને સમાંતર એવી એક રેખા આપણે દોરી કે જે AC ને E ડેશ બિંદુમાં છેદે. સમાંતર છે એવું ધાર્યું છે આપણે. છે કે નહીં આપણને ખ્યાલ છે નહીં. તો જો હશે, જો DE ડેશ BC ને સમાંતર હશે તો આનું એવું બનશે આપણને સમીકરણ કે AD છેદમાં DB AED E ડેશ C આવું બનશે. તેથી આપણે લખી શકીએ કે અહીં AD upon DB is equal to AE dash upon E dash C આવું બનશે. તો તમે કહેશો કઈ રીતે? તો આપણે પ્રમેય 6.1 માં જોયું કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર એવી રેખા બે બાજુ કોઈ પણ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર હોય એવી રેખા બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે પ્રમેય 6.1 માં જોઈ ગયા છીએ. તો આપણે એવું ધાર્યું કે DE ડેશ એ BC ને સમાંતર છે તો એ AB અને AC ને સમાન ગુણોત્તરમાં વિભાજન કરશે ને. એટલે પ્રમેય 6.1 પરથી આપણે આવું લખ્યું પ્રમેય
6.1 મુજબ કે જો DE' અને BC સમાંતર હોય તો AD/DB AE'/EC થાય જો બંને સમાંતર હોય તો ચાલો એની પહેલા આપણે જોઈએ આ તો આપણે જોયું કે જો આ સિવાયની રેખા લીધી એના પરથી જોયું પણ આપણે સાધ્યમાં શું લીધું છે સાધ્ય શું પક્ષમાં આપણે શું આપેલું છે જો તમે AD/DB AE/EC આપેલું જ છે એ વસ્તુ આપણને ઓલરેડી આપી જ દીધી છે તો આપણે લખી શકીએ પક્ષ જે આપેલું છે અહીં AD/DB AE/EC આપી જ દીધેલું છે ઓલરેડી આપેલ છે પક્ષમાં જ આપી દીધું છે આપણને કે AD/DB AE/EC આ વસ્તુ આપણને પક્ષમાં ઓલરેડી આપી જ દીધી છે પણ આ તો આપણે ફક્ત સાબિત કરવા માટે એવું ધાર્યું કે માનો કે આ જે રેખા છે એને સમાંતર નથી અને DE' સમાંતર છે તો આવું બને પણ આ વસ્તુ આપણને ઓલરેડી આપી દીધું છે તો જો આ બંને સમીકરણોને આપણે સરખાવીએ ઉપરનું જે આપણે સમીકરણ ધાર્યું ઈ અને નીચેનું છે આ બંનેને સરખાવીએ તો શું થશે જો AD/DB બરાબર AE'/EC છે અહીં પણ જો બંનેની ડાબી બાજુ કેવી છે સમાન છે તો આ બંને પરથી આપણે એવું લખી શકીએ કે તેથી ડાબી બાજુ સમાન છે એટલે બંનેની જમણી બાજુ ઇક્વલ હોય એવું સાબિત કરી શકીએ આપણે કે AE'/EC AE/EC આવું લખી શકીએ આપણે કેમ કે બંનેની ડાબી બાજુ કેવી છે સમાન છે એટલે આપણે બંનેની જમણી બાજુને સમાન દર્શાવી શકીએ ચાલો હવે શું કરીશું તો આપણે બંનેને +1 ઉમેરી દઈએ બંને બાજુ +1 ઉમેરી દઈએ તેથી AE'/EC + 1 AE/EC + 1 બંને બાજુ આપણે શું કર્યું +1 ઉમેરી દીધું તો હવે શું થશે ચાલો આને આપણે સાદું રૂપ આપીએ +1 છે તો ચોકડી ગુણાકાર કરીએ જો 1 ના છેદમાં કંઈ ન હોય તો છેદમાં 1 તો હશે જ તે છેદમાં 1 તો હશે જ તે બંનેના છેદમાં 1 હશે તો આપણે આનો કરીએ ચોકડી ગુણાકાર બંને બાજુ તો આ 1 છે એ કેની સાથે ગુણાશે AE' સાથે EC છે એ 1 સાથે એટલે +EC છેદમાં છેદનો ગુણાકાર એટલે કે EC ગુણ્યા 1 એટલે છેદમાં EC ગુણ્યા 1 એ જ રીતે અહીં પણ ચોકડી ગુણાકાર થશે તો AE ગુણ્યા 1 એટલે AE પ્લસ ના પ્લસ નિશાની જે વચ્ચે હશે એ જ આવશે અને EC ગુણ્યા 1 એટલે EC છેદમાં EC * 1 એટલે EC ના EC ચાલો હવે જુઓ તમે AE' + EC આકૃતિમાં જોઈએ કે AE' અને EC શું છે AE' EC A થી E' નો ભાગ અને E' થી C નો ભાગ એટલે A થી E' નો ભાગ કેટલો થશે આટલો થશે અને E' થી C નો ભાગ કેટલો થશે તો આ વત્તા આ કરું તો શું થાય આખી બાજુ થશે A થી E' વત્તા E' થી C આવું આપેલું છે આપણને તો આ વત્તા આ બે ભાગને હું સરવાળો કરું તો મને AC મળે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જો તમે AE' + EC આ બંનેનો હું સરવાળો કરું તો મને આ ગમેની જગ્યાએ આખી બાજુ લખી શકું AC તો ચાલો આપણે લખીએ એની જગ્યાએ AC છેદમાં તો એમને જ રહેશે EC એ જ રીતે AE વત્તા EC તો અહીં AE ક્યાં છે AE વત્તા EC તો AE વત્તા EC આ બંનેનો હું સરવાળો કરું તો આખી બાજુ મળે મને AC એ જ રીતે અહીં પણ લખું AC છેદમાં EC જો તો બંને બાજુ અંશ સમાન છે તો અંશ ઉડી જશે અથવા તો આપણે એમ કરીએ આ AC છે બરાબરની સામે જાય તો ક્યાં જાય છેદમાં એટલે AC ના છેદમાં AC એટલે AC કેન્સલ થઈ ગયા બંનેના અંશ સમાન છે એટલે અંશ કેન્સલ થઈ ગયા હવે 1 ના છેદમાં EC 1 ના છેદમાં EC આવું વધ્યું હવે 1 ના છેદમાં છે તો હું આને આ સાઈડ જવા દઉં તો અંશમાં આવી જશે EC અને આ છેદમાં EC છે એને સામે જવા દઉં તો એનો મતલબ આવું થશે ટૂંકમાં આપણે આને જો એનો વ્યસ્ત કરી નાખીએ 1 ના છેદમાં EC = 1 ના છેદમાં EC બેનો હું વ્યસ્ત કરી નાખું તો મને આવું મળે EC = EC
EC EC મળે મને? તો જુઓ EC અને EC બંને સમાન છે એવું મળ્યું આપણને. તો આના પરથી આપણને એવું સાબિત થયું કે EC અને EC બંને સમાન છે. તો બંને સમાન ક્યારે હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? જ્યારે E' એ E ની ઉપર જ આવેલું હોય તો બંને સમાન હોય, બાકી શક્ય છે નહીં. જો આ બંને બિંદુઓ અલગ અલગ હોય તો બંને સમાન થઈ શકે? બંનેના અંતર ક્યારેય સમાન થઈ શકે નહીં. જો E' અને E બંને બિંદુઓ એકબીજા પર સંપાતી હોય, એકબીજા પર જ આવેલા હોય તો જ શક્ય થાય કે EC અને EC બંને સમાન હોય. આ પરથી આપણે એવું કહી શકીએ કે આ E' છે એ E પર જ આવેલું છે, તેથી E' E એમ આપણે લખી શકીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? EC અને EC બંને બાજુના માપ જો સમાન હોય, બંને અંતર સમાન હોય એવું ત્યારે જ શક્ય બને જ્યારે E' એ E પર જ આવેલું હોય. આથી આપણે એમ લખી શકીએ કે E' E. ખ્યાલ આવ્યો? કારણ કે બંને એકબીજા પર સંપાતી છે એટલે EC EC એટલે કે બંને બિંદુઓ કેવા છે? સમાન છે. આથી આપણે એમ કહી શકીએ કે આ બંને જે બાજુ છે D, બંને જે રેખાઓ આપણે લીધી DE અને DE' એ પણ એક જ છે એમ કહી શકીએ આપણે કે રેખા DE અને DE' એ એક જ રેખા છે એમ આપણે કહી શકીએ. ચાલો એ વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ, ત્યાં જગ્યા રહી નથી એટલે આપણે અહીંયા જગ્યા છે થોડી એટલે અહીંયા લખી નાખીએ છીએ, બરોબર? આથી એમ કહી શકાય કે DE' અને DE એક જ રેખા છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ બંને એક જ રેખા છે એમ આપણે કહી શકીએ. અને જો બંને એક જ રેખા હોય તો DE' સમાંતર DE' એ સમાંતર BC થાય. તેથી DE' સમાંતર BC. જો DE' BC ને સમાંતર હોય તો આ જે રેખા આપણે બહાર દોરી છે બાજુમાં નહીં પણ આની ઉપર જ સંપાતી છે એમ આપણે સાબિત કર્યું. તેથી DE સમાંતર BC આપણે સાબિત કર્યું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સાવ એટલે સાવ સરળ પ્રમેય છે. એકવાર ધ્યાનથી સમજશો તો બધી જ વસ્તુ આપણને સરળતાથી આવડી જશે. ચાલો ફરી એક વખત ઝડપથી આપણે પ્રમેય સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને એવી માહિતી આપેલી છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કોઈ એક ત્રિકોણ આપેલો છે અને એક રેખા આપેલી છે, તો આ રેખા ત્રિકોણની કોઈ બે બાજુ, કોઈ પણ બે, જરૂરી નથી આ બે જ લીધી, નીચેની આ બે પણ લઈ શકો, પણ આપણે અત્યારે ઉપરની લીધી છે, આમ સરળતા લાગે, આકૃતિ વ્યવસ્થિત લાગે કે જો બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે આ બાજુ અને આ બાજુ બેનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા, એટલે કે આ રેખા જે આપણે લીધી એ ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે આ રેખા એ આ ત્રીજી બાજુને સમાંતર હોય એ વસ્તુ સાબિત કરવાની છે. તો પક્ષમાં આપણે સૌપ્રથમ શું લખીશું કે ત્રિકોણ ABC માં એક રેખા એવી લ્યો કે જે AB એટલે કે AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે. એવી રીતે છેદે કે જેથી AD/DB AE/EC થાય, એટલે કે બંનેના ગુણોત્તર કેવા થાય? સમાન ગુણોત્તરમાં વિભાજન થાય એવી લેવાની છે. આ વસ્તુ આપણને માહિતી આપેલી છે એટલે આપણે એટલે વસ્તુ લખેલી છે પક્ષમાં. હવે શું સાબિત કરવાનું છે કે તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. કઈ રેખા? કે DE. આપણે DE લીધી હતી ને સૌપ્રથમ, તો DE રેખા BC ને સમાંતર હોય સાબિત કરવાનું છે. એટલે આપણે સાધ્યમાં લખ્યું કે DE સમાંતર BC. આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ સાબિતી. તો સાબિતીમાં સૌપ્રથમ આપણે શું જોયું કે આપણે ધારી લીધું કે ધારો કે DE એ BC ને સમાંતર નથી. ધારો કે DE એ BC ને સમાંતર નથી. આ બાજુ જે આપણે લીધી એ BC ને સમાંતર નથી એવું ધારી લીધું આપણે. છે કે નહીં એવું કીધું નથી, ફક્ત ધાર્યું છે. તો જો સમાંતર ન હોય તો D માંથી BC ને સમાંતર એવી બીજી એક રેખા લેવી પડશે. સમાંતર હોય તેવી રેખા દોરી આપણે. તો આ રેખા AC ને E' બિંદુમાં છેદે. કે જો સમાંતર DE BC ને સમાંતર ન હોય તો D માંથી પસાર થતી BC ને સમાંતર હોય તેવી રેખા દોરો કે જે
AC ને E ડેશ બિંદુમાં છેદે, AC ને E ડેશ બિંદુમાં છેદે એવી એક આપણે રેખા લીધી. જો આ DE ડેશ BC ને સમાંતર એવી રેખા લીધી હોય તો એનું વિભાજન શું થાય? સમાન. આપણે પ્રમેય 6.1 માં જોઈ ગયા કે કોઈ એક ત્રિકોણમાં કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય તો તે રેખા બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. પ્રમેય 6.1 માં આપણે જોઈ ગયા. આથી જો DE ડેશ BC ને સમાંતર હોય તો બાકીની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. હા, તો ઈ પરથી આપણે લખ્યું કે AD ના છેદમાં DB AE ડેશ ના છેદમાં E ડેશ C. પ્રમેય 6.1 મુજબ જો આ બાજુ DE રેખા એ આને સમાંતર હોય તો આવી રીતનું વિભાજન કરે. જો હોય તો આપણે ધાર્યું છે, ફક્ત છે કે નહીં એવું કીધું નથી, ફક્ત આપણે ધાર્યું છે કે જો DE ડેશ BC ને સમાંતર હોય તો આવું થાય. ચાલો આવું થયું, પરંતુ અહીં આપણને પક્ષમાં કહી દીધેલું છે કે AD/DB AE/EC. આ પક્ષમાં આપણને ઓલરેડી આપી જ દીધેલું છે. તો આપી દીધું હોય તો જો AD ના છેદમાં DB બરાબર AE ડેશ ના છેદમાં E ડેશ C પણ થાય અને AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC પણ થાય. જો ડાબી બાજુ બંનેની સમાન છે તો જમણી બાજુ આવું હોય તો એનો મતલબ એવો થશે કે બંનેની જમણી બાજુ સમાન જ હોવી જોઈએ તો જ એ શક્ય થાય. કારણ કે કોઈ એક વ્યક્તિનું વજન 50 કિલો હોય 60 કિલો હોય એવું શક્ય છે કે નથી? હા, તમે એમ કહી શકો કે આ વ્યક્તિનું વજન બરાબર 50 કિલો, પછી બીજી વાર નીચે તમે એમ લખો આ વ્યક્તિનું વજન બરાબર 25 + 25 કિલો, એટલે તું તો 50 કિલો જ છે ને. એટલે ડાબી બાજુ સમાન છે એટલે કોઈ વ્યક્તિ એકનો એક જ છે તો એનો વજન એક જ હોવાનો છે ને. કઈ બે વાર કઈ અલગ અલગ થોડો થવાનો છે? એ વ્યક્તિનો એકના એક સમયે થોડો વજન અલગ અલગ થવાનો છે. એટલે ડાબી બાજુ જો સમાન હોય તો જમણી બાજુ પણ ઇક્વલ જ હોવી જોઈએ. તેથી આપણે લખ્યું ઉપરના બે સમીકરણો પરથી કે AE ડેશ ના છેદમાં E ડેશ C AE ના છેદમાં EC. આ બંનેને આપણે ઇક્વલ દર્શાવ્યા ઉપરના બે સમીકરણો પરથી. હવે તો બંનેને +1 સાથે બંનેમાં આપણે +1 ઉમેરી દીધા, બંને ગુણોત્તરમાં +1 ઉમેરી દીધા, કઈ ફેર પડે નહીં. પછી શું કર્યું? તો +1 ઉમેર્યા એટલે આપણે ચોકડી ગુણાકાર કર્યો. 1 ના છેદમાં કઈ ન હોય તો 1 તો હશે જ તે, એટલે 1 ના છેદમાં 1 અને 1 ના છેદમાં 1 ચોકડી ગુણાકાર કર્યો આપણે. આને આની સાથે ગુણ્યો, આને આની સાથે ગુણ્યો, બંને બાજુ ચોકડી ગુણાકાર કર્યો. ચોકડી ગુણાકાર કર્યો તો શું થયું કે આ છે 1 છે એ E ડેશ સાથે ગુણાનો, E ડેશ C છે એ પ્લસ સાથે +1 સાથે ગુણાનો, એટલે મળશે શું આપણને AE ડેશ એમને એમ રહેશે, એની સાથે 1 ગુણાનો, એટલે કોઈ પણ સાથે 1 નો ગુણાકાર કરીએ તો કઈ ફેર પડે નહીં. અને E ડેશ C નો ગુણાકાર થયો 1 સાથે એટલે એમાં પણ કઈ ફેર પડશે નહીં. E ડેશ C ગુણ્યા 1 એટલે E ડેશ C છેદમાં બંનેના છેદનો ગુણાકાર, તો E ડેશ C ગુણ્યા 1 એટલે E ડેશ C. એ જ રીતે જમણી બાજુ પણ આપણે એ જ વસ્તુ કરી, ચોકડી ગુણાકાર કર્યો એટલે 1 છે એ AE સાથે ગુણાનો એટલે AE એમને એમ રહ્યા, EC છે એ 1 સાથે એટલે EC એમને એમ, અને છેદનો ગુણાકાર એટલે EC ગુણ્યા 1 એટલે છેદમાં EC. હવે તો આપણે જોયું કે AE ડેશ પ્લસ E ડેશ C આપણને મળ્યું. તો આપણે આકૃતિમાં જોઈએ કે આ બાજુ ક્યાં આવેલી છે? તો AE ડેશ પ્લસ E ડેશ C, E ડેશ C, તો કે આ ભાઈ એક જ બાજુ પર આવેલી છે બંને. તો AE ડેશ અને E ડેશ C નો સરવાળો કરીએ તો આપણને આખી બાજુ મળે AC, એટલે મેં AE ડેશ પ્લસ E ડેશ C ની જગ્યાએ લખ્યું AC છેદમાં E ડેશ C એમનું એમ. એ જ રીતે જમણી બાજુ જોઈએ તો AE વત્તા EC, તો AE વત્તા EC આ બંને એક જ બાજુ પર આવેલા છે અને બંને ટુકડાનો હું સરવાળો કરું તો મને આખી બાજુ મળે, કેમ કે આ એક જ બાજુના બે ભાગ છે, નાના નાના ટુકડા. તો હું બેનો સરવાળો કરું તો મને આખી બાજુ મળે, એટલે મેં લખ્યું કે AE વત્તા EC બરાબર AC એટલે છેદમાં EC એમના એમ. તો બંને બાજુ અંશ સમાન છે, બંને બાજુ બરાબરની બંને બાજુઓ અંશ સમાન છે. જો તમને ખ્યાલ છે કે હંમેશા બરાબરની બે બાજુ જે સમાન વસ્તુ હોય ને કેન્સલ થાય. તો અહીં બંનેના અંશ સમાન છે એટલે અંશ કેન્સલ થઈ ગયા. જો માનો કે બંનેના છેદ સમાન હોત તો છેદ કેન્સલ થઈ જાય, પણ છેદ સમાન છે નહીં, E ડેશ C છે ને અહીં EC છે. અંશ સમાન છે એટલે કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? 1 ના છેદમાં E ડેશ C = 1 ના છેદમાં EC આવું વધ્યું. તો 1 ના છેદમાં E ડેશ C = 1 ના છેદમાં EC બંનેના વ્યસ્ત કરી નાખ્યા આપણે, અથવા તો આને આસે લઈ લે અને આસે લઈ લે એટલે ગુણાકાર થશે, છેદમાં હોય એટલે અંશમાં જાય એટલે ભાગાકાર. આ બાજુ આવે એટલે અંશમાં આવી જાય, આ ઓલી સાઈડ જાય તો અંશમાં આવી જાય એટલે શું થશે? E ડેશ C = EC આવું થઈ ગયું. તો આપણને શું મળ્યું કે E ડેશ C અને EC બંને ઇક્વલ મળ્યા આપણને, કે આ બે એક જ છે એવું સાબિત થયું આની પરથી. તો જો બંને એક જ હોય E ડેશ C અને EC
બંને ઇક્વલ હોય તો એનો મતલબ એમ થાય કે E બિંદુ E' અને E બંને એકબીજા ઉપર સંપાતી હશે, બંને એક જ બિંદુ હશે. કોઈ વ્યક્તિનું બે નામ હોય કે ઘરે પણ કંઈક બીજું કહેતા હોય અને જે રેગ્યુલર ચાલતું હોય સ્કૂલે એ પણ બીજું નામ હોય તો એનો મતલબ એમ થોડો થયો કે એ વ્યક્તિ બીજો છે. આ E અને E' બંને એક જ છે પણ એને અલગ અલગ નામથી આપણે બોલાવ્યા છે. અહીંયા આપણે ફક્ત સમજવા માટે અહીંયા અલગ દોરેલું છે, બાકી સાબિત કર્યું એના પરથી એવું જાણવા મળ્યું કે E' અને E બંને એક જ બિંદુઓ છે. આજે આપણે લખ્યું કે E' E આવું આપણે જોયું. થોડું નીચે લખો એટલે તમને ખ્યાલ આવે. E' આવું આપણને મળ્યું. અને E' અને E જો બંને એક જ બિંદુ હોય તો એની પરથી આપણે લખી શકીએ કે આથી એમ કહી શકાય કે DE' અને DE અને DE એક જ રેખા છે એમ કહી શકાય. આજે આપણે રેખા પહેલા દોરી હતી E અને આ DS બંને એક જ રેખા હશે એમ કહી શકાય, કારણ કે E' E મળ્યું છે આપણને. એટલે આ બંને રેખા કેવી છે? એક જ છે. અને જો બંને રેખા એક હોય તો DE' અને કોની સાથે સમાંતર હતી આપણે લેવાની? ત્રીજી બાજુ. તો ત્રીજી બાજુ કઈ હતી? BC. તો DE' સમાંતર BC અને DE સમાંતર BC. જો E' અને E બંને સમાન હોય તો DE' સમાંતર BC હોય તો DE સમાંતર BC જ થવાનું છે, કારણ કે E' અને E બંને એક જ છે, બંને ઇક્વલ છે. આથી આપણને મળ્યું કે DE સમાંતર BC થાય. અને આ હતું આપણું સાધ્ય જે આપણે સાબિત કરવાનું હતું. મારા ખ્યાલથી તમને સારી રીતે પ્રમેયમાં ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો આજે આપણે આટલું જ રાખીએ, પછીનું જોઈએ પછીના ક્લાસમાં. થેન્ક યુ.